અત્યાર સુધી એની વાતે હું બેઠી હે અને ઈ આવતા વેત ખાવા મળ્યા હું પંખાએથી ભૂકી મને લાગ્યો તડકો નીંદવા ગયેલી હતી ને લાગ્યો તડકો પછી હું ખાવા બેહું ઈ તો આવીને તરત ડાયરેક્ટ જગદીશ ખાય છે સીબડું કેવું લાગે છે એ કેજો કેવું લાગે છે એ કેજો તો અંધાર બહુ છું એટલે આરામ બધાને માતાજી અંધારાને હાજર નેટવા રાખે એવી શુભેચ્છા આપું છું અને આજ તો આપણે સવારમાં એક વ્લોગ પણ બનાવી લેવી તો આપણે શરૂ કરશું શેકલાને રોટલા સોળી નીરી ત્યાંથી જ શરૂ કરશું તો આપણે રોટલા ભૂકો લઈ લીધો છે તો રોજ જ્યારે આપણે રોટલાનો ભૂકો નીરવાનો હોય છે એવું હોય તો જો આપણે રોટલાનો ભૂકો નીરવાનો છે હાલો તો બધા અત્યારમાં ચા પીવા જો અત્યારમાં ચા બની ગઈ છે 8:30 થયા છે કા 8:45 શું તો જો ચા થઈ ગઈ તો હાલો બધા ચા પીવા તો આજ તો આપણે આવું કામ હાલે છે પી તો ખરી તો કહેવાય ને જો આમ ચા પીધા વગર કેમ ખબર પડે કેમ ચા પીવે જો આમ ચા પીવે જો એનો વોટ લાંબો ન થાય એ બધા પોરો ખાવા તડકો થઈ ગયો છે બહુ એટલે હું બેસી ગઈ તુવેર હેઠે તુવેરના ચાડવા હેઠે બેસી ગઈ બહુ તડકો છે અને પાણી પીવા ગઈ હતી જામફળ પણ લેતી આવીને ખાવ સૌ તો હાલો બધા જામફળ ખાવા તો એક બટકું તો ભરી લીધું છે તો બહાર નથી આવતો બહુ ગરમી છે એટલે ઘડીક નિહામું ખાઈ લઈએ અને પછી પાછા આપણે નીંદવા મળીએ તો નીંદવાની જરૂર છે થોડીક વાર નિહામું ખાઈ લઈએ તો નીંદવાની મજા આવે એટલે તો રીતે દેખવા આવી સૌ પાણી પી આવી પહેલાં તો જામફળ તોડતી આવી જામફળ ખાઈને પાછા આપણે લાગી જવું નીંદવા તો ઘણું નીંદવાનું છે એવું છે બતાવતા જઈશું આપણે તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો બપોરનું ટાણું થઈ ગયું છે તો જમવાનું કરી દીધું છે તૈયાર જમવાનું એટલે ખાવાનું કરી દીધું છે તૈયાર તો મીનાક્ષી ખાવા મળી છે તો ભાણા મેં પાડી દીધા છે એટલે આ કારખાનેથી આવે એટલે આપણે ખાવા બેસવાનું રહે એટલે ફૂલ ટાઈમ થઈ ગયો આવવાનો આપણે બનાવી નાખ્યું છે બપોરનું ટાણું થઈ ગયું છે તો બેનભાઈ ખાવા બેસી ગયા છે અને હું બેઠી છું આની વાટે એટલે એ આવે પછી ખાવા બેસી રોટલા તે આપણે જો ગરમ ગરમ બનાવ્યા છે 12 વાગે કામે લાવી આવીએ એટલે રોટલા આરામથી મસ્ત થઈ જાય આપણે અને ગરમ ગરમ ખાવાનું મળી જાય આપણને તો ટાઢા ન ખાવા પડે જો આપણે તો ખાવાનું તો રીંગણાનું સરગવાનું શીંગનું શાક છે જો ટમાટેદાર છટાક દાલ છટાક ધોઈને તો રીંગણા નથી લીધા ખાલી શીંગું લીધી તો આપણે વાસી હળદરના આટલા બનાવ્યા છે અને મરચાં પણ તળી લીધા બાજરાના રોટલા છે અને સાઈઝ છે બાકીનું તેની સીતાફળ છે એ બપોર રાખ્યું છે સાઈઝ છે બચ્ચો ખાવામાં રેખનું છે તો અહીં આવી જાય તો મેં બેસી જાઉં ખાવા તો હું વાટ જોઈને બેઠી જાઉં એ આવે તો આપણે પણ ખાઈ લઈ અને મને લાગી છે બહુ જ ભૂખ તો એ આવે પછી આરે બેસી ખાવા હું તમારી વાટે બેઠીને તમે આવતા આવે ખાવા તમે માણા કહેવાય કે બીજું એમની હું અત્યાર સુધી વાટે બેઠી તમે બેસી ગયા ખાવા કઈ આવીને તરત ખાવા હું કહ્યું ને હાસન મને કેટલી ભૂખ લાગી વાટે બેઠી તારે તડકો એટલો લઈ ગયો હવે હાલ ને ભાઈ તું તો જો આ જો રિહાણી ડોબડી હાલ હાલ અત્યાર સુધી હું વાટે બેઠી ખાવા બેસી કેવું લાગે બીજું કઈ કેવું શું લાગે મને ભૂખ લાગી હું વાટે તમારી બેઠી પણ મને ભૂખ લાગી બેસી જા હાલ ને ભાઈ હવે નથી ખાવું તારે કોમેન્ટમાં કહેજો અત્યાર સુધી એની વાટે હું બેઠી હે અને ઈ આવતા વેત ખાવા મળ્યા હું પંખાએથી ભૂકી
મને લાગ્યો તડકો નીંદવા ગયેલી હતી ને લાગ્યો તડકો હાલ હવે હાલ બે જાય આવે પછી હું ખાવા બેહું એ તો આવીને તરત ડાયરેક્ટ ભાણા ઉપર ખાવા જ બેસી ગયો એટલે ભાણા તો પણ જા ભાણા પડ્યા તો હું તો કહું લાવો મારે એકનું જ બાકી છે એમ કરીને આપણે બેસી ગયા મારું ભાણું છે ને આ એનું ભાણું છે હાલ હાલ હવે અત્યારે કોણ નવરીનું હોય પતિને વાટે ખાવા બેસે આપણે તો એની વાટે ખાવા બેસી વાટે બેસી આપણે ડખા ખાવા બેસી ડખા થઈ ગયા ડખાનો આ ડખાનો પ્રેમથી કીધું કહેવાય પ્રેમથી કીધું કહેવાય ને ભાઈ રિહાણી કહેવાય હવે નથી ખાવું તો રિહાણી હોય ને એને કંઈક મોઢો આમ મોગરો આવો મોટો સડી ગયેલો હોય મારા મોઢા ઉપર એવું કંઈ છે એવું ના ના નથી છે એવું પણ એવું હોવું જોઈએ તો મને રીહ નથી સડી અને અત્યાર સુધી હું બેઠી કરતી હારું હાલ 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 હવે જાય હાલ બીજું હું કોઈ બીજું કાંઈ ના તો આવીને તરત મોઢામાં કોળિયો નાખી મને કેવી ભૂખ લાગી હતી હાલ હાલ હવે બીજા હા જો માની ગયા હો હવે પરાઈ આને હું રિહાણી નહોતું મને રીહ સડે ને મોકો આવું મારા મોઢા ઉપર એવી કઈ રીહ બતાવી તમને જરાય બતાવી નહીં નથી દેખા ચાલો ખાઈ લે હાલો તો હવે બધે ખાવા કહી દે બીજું હાલત તો બધા બપોરા કરવાની મને લાગી છે બહુ જ ભૂખ એની વાટે બેઠી હતી એટલે ખાવા મળી ખાવામાં તમને બતાવ્યું હતું કે અમારે વસ્તુ ખાવાનું છે હાલો મને લાગી છે બહુ જ ભૂખ તો હું પણ ખાવા હાલો બધું ખાવા હા જો ખાઈ લીધો હવે અમારી હારવાય હાલો બધે જમવા હાલો જમી લઈ તો જો વરસાદ પણ છેડ્યો છે મોટા મોટા ખડા અને વાહ છે બહુ તે તો ઓલી બાજુ તો બહુ અંધાર છે જુઓ તમે ખાવ ખાવ મરી જેવું છે કાલે આવ્યા હતા સાટા આજ તો જેવો આવ્યો ખરો જો આવું છે અંધાર વાય બહુ છે આમાં ખડ થઈ ગયું છે પાછું આપણે નીંદવાનું જુઓ બહુ જ ખડ થાય છે પેલા જઈએ છીએ આપણે કોળિયું કાઢતા હતા તો જો ખામણામાં થઈ ગયું શીભડાને વહેલા આવી ગયા પાકી ગયા તો અહીંયા એકારે તો શાર છે ટીટોડી નીંડા ઘોડે જુઓ તમે આ પાકી ગયું છે આને પછી અહીં હળી જાય પીળું પીળું રે તોડતું જવું છે આજે એ પાઇપ ઉપર આવી ગયું છે પાસે લઈ જાય કેવા અસલ દેખાય જો શીવડાઈ જો ઉતારી લીધા છે કેમ કે ફૂલ પાઇપ ઉપર આવી ગયા એટલે ઉતારવા પડે નકર બીજું શીવડું બેહેલી પાસે એટલે જો તોડી લીધા છે અને ઘરે લેતા જાઉં થોડાક આથણા કરી નાખશું પાકલ પાકલ છે એ ખાઈ જાઉં તો હાલો બધા શીવડા ખાવા અસલ મજાના શીવડા થઈ ગયા છે આ તો મધુરી જેવું છે અસલ જેવું લાગે ને અસલ મધુરી જેવું અસલ છે અસલ આજ તો અમારે વરસાદ પણ બહુ અંધાર્યો છે ને આજ તો ગરમી થઈ બહુ ગરમી થઈ જુઓ તમે ફરતો અંધાર જ છે ઓલી બાજુ તો બહુ જ ડોળ છે જુઓ તો હશે અમુક ઠેકાણે ઘણી ઠેકાણે તો બહુ જ પડી ગયો છે અને આ બાજુ તો જેવું થાય એવું ખરો તો ફરતું તમને બતાવી દઉં તો જો મોટા મોટા ખડા છે ને આ તો હાવ અમારા ઘર ઉપર આવી ગયું છે વાદળું તો વાં એક શેડ બને છે ગોડાઉન જેવું બનશે આંગરો કરશે એમાં તો ઘરે પણ આવી ગયા છે હાથ ધોયા નહીં હાથ ધોઈ છે ગારાવાળા છે એટલે તો તડકો બહુ લાગ્યો મોઢું તો થાય છે હમણાંથી તો બહુ જ તડકો પડે છે આવી સૌ 6 વાગી ગયા એટલે આવી વાહ પડ્યા એ શીવડા છે પાકર ને કાસા ને ઉતારતી આવી અને થોડો ગુવાર પણ શાક કરવા ગયા કાઢ તો પેલું નહોતું છે એટલે આ હતું માતાજી લેવાઈ ગયેલા છે હંગા હાર ને એવું બધું લાવવાનું હોય કુકર ને એવું બધું લાવવાનું છે ગયેલા છે ગામમાં લેવા એ ગામમાં લેવાઈ ગયેલા છે હું લાવે હવે ત્યાં આપણે બતાવશું આજ તો મારું મોઢું હાવ નાનકું એવું થઈ ગયું છે તડકો જ બહુ પડે આ બાજુ બહુ જ પડે તો પાછળ વાદળાએ બતાવી છે બાજુવાળાનું મકાન પણ બતાવી છે મારે ગાડો ભાઈ બહુ સારો છે એ બહુ સારા છે
આમાં બતાય ને હરિજનના મકાન છે આ બતાવી ખોસામ બતાવી ને હવે હરિજનના મકાન છે રસ્તો છે ગાડી છે તો હાલો એ ગામમાં ગયા છે તો આવે છે પછી બતાવું તો હું હાથ પગ ધોઈ નાખું બંતરની પોળી કરવાની છે હજી કે આપણે ચૂલા ઉપર રાંધીએ એટલે બંતરની પોળી તો રોજે રોજ નાખવી પડે તો ચાલો હું પોળી કરી લઉં આવે તો હું તમને બતાવું છું જો ઉભારો જો મેં સીવડો કેટલું મસ્ત કમળ જેવું બનાવી નાખ્યું છે પીબડા કાઢજો તો જગદીશ ખાય છે સીબડું કેવું લાગે છે એ કહેજો કેવું લાગે છે એ કહેજો તો અંધાર બહુ થયો એટલે બહુ વાદળું થયું વરસાદ આવે એવું થઈ ગયું હાજો બતાવ્યું છે ને બતાવ્યું છે ટાકુડોમાં ને માં છે વરસાદ જવું કારખાને જવું કાંઈ ક્યાં આવશું 8 વાગે લાગશે 8 વાગી જાય મશીન ખોલવાનું હાલો તો જાઓ ચાલો તો આપણે સીવડું ખાઈ નાખવી ને અત્યારે તો રસોઈ કરવાનો ટાઈમ થઈ જાય હાલો મણો ખાવા કેવું લાગે છે એ કહેતા જાજો અસલ છે તને એમ જાવીને બીબડા નથી નાખવાના પાસે જોતાનું છે બિયારણ બીબડા હોતું મણો ખાવા સારું છે ને હવા દનો જો આને તમારે બીબડા કાઢવાની નથી ખબર પડતી જરાય ભૂરિયો ખાવ પૂડો નીકળો ખાઈને ફાટતો જાય છે જુઓ તમે એટલો જાડો થઈ ગયો એ તમે જુઓ અમારે ભૂરિયો છે એમ નથી લાગતું એટલો સારો થઈ ગયો એ કાં ખાવું છે ને એટલું સારું ઊભા ગળે જેવા તેવા શાક તો ભાવે નહીં એવો છે હાડુડો નિશાળે જાય ના એ ન જમે અને આયલું ટિફિન ભરી દે એ ખાય નહીં પાછું એંડારીને લાવે એટલે શરમ એવી લાગે ખાવાની એને ઘરે તો તમારે બહુ બહાટી બોલાવી દે કંઈક જાય ના નહીં ખાવાનું એવું ચાલો હું અહીંથી ખાઈ લઉં બડા ખાવા લો બધાય ગામ માલું લાવ્યા છે એ જોઈ લઈએ હું વસ્તુ લાવેલા છે એને કાંઈ ઘટતું નથી ને જોઈ લઈએ આપણે તો ગરબોય પણ બહુ મસ્ત છે અસલ મજાનો બહુ સારો છે જ ગરબોય તે ગરબો તો અમે વરહો લાવી છે અને તો વિડીયો ઓણક બનાવવાનું શરૂ કર્યું એટલે ઓણક બતાવી તમને તો ગરબા સાથે અંદર દીવટીઓ મેકવાનું હોય ઘઉં નાખીને આવી રીતે તો મસ્ત મજાનું આપણે હંધોઈ લાવી નાખ્યા છે તો ગરબો છે માતાજીનો મસ્ત 9 દિવસ જલસા કરવાના આપણે તો ગરબો છે માતાજીનો આ એક નાનકો એવો હાર છે નાની એવી સુબી છે એટલે નાનો હાર લાવ્યા છે અમારે ચામુંડમાં પૂજાય છે તો આ માતાજીની મસ્ત મજાની સુંદડી પણ છે જુઓ તો આપણે તાપડું ધોઈને રાખ્યું હતું આજ એટલે કેમ કે આમાં ધોઈ પાથરવાનું હોય આપણે ધોઈ અને દીવટીઓ લાવ્યા છે નવું અને આ પતકડા જે આપણે મઢ તૈયાર કરવાનો છે એટલે પતકડા પણ લાવ્યા છે હાલો એટલું વસ્તુ લઈ નાખ્યા ગુગળ ને બધું છે આ દાદાનો હાર છે દાદા અમારા ઓફ થઈ ગયેલા છે એટલે એના માટે હાર લાવી નાખ્યા તો વિડીયો કેવો લાગ્યો છે એ કોમેન્ટમાં જરૂર કહેજો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓછું પાછા સવારે માતાજીના દર્શન કરશું ત્યારે એક વિડીયો બનાવીશું તો અહીંયા બતાવીશું તો આવજો ને બાય બાય બધાએ ને મારા તરફથી નવરાત્રિની ઢેર સારી શુભકામના આપું છું બધાને.